નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પદ્ય 13 પરાજયની જીત, જેનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, વિશે અભ્યાસ કરીશું. પરાજયની જીત ખંડકાવ્યના કવિનો પરિચય. કવિ પ્રહલાદ પારેખ. પદ્ય 13 પરાજયની જીત. પરાજય, જીત ન મળેલી હોય એની જીત અહીંયા વાત કરવામાં આવી છે. સરસ મજાનું ખંડકાવ્ય. કવિ શ્રી પ્રહલાદ પારેખ. જન્મ 12/10/1912, અવસાન 2/1/1962. કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ શ્રી હરિભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્યધારા શરૂ થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબદ્ધ કાવ્યો ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિથી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. તો અહીંયા પ્રહલાદ પારેખની ઘડતર અને તેમના જન્મ પછી તેમનો અભ્યાસ, તો એ અભ્યાસમાં દક્ષિણામૂર્તિ સંસ્થાનો ફાળો મહત્ત્વનો રહે છે. અને તેમાં મહત્ત્વના બે શિક્ષણવિદો કે જે નાનાભાઈ ભટ્ટ અને શ્રી હરભાઈ ત્રિવેદી, એમનો મહત્ત્વનો ફાળો અહીંયા રહેલો છે. તેમની બહુ જ પ્રખ્યાત અને ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓમાંની એક કૃતિ એટલે બારી બહાર કાવ્ય સંગ્રહ, જે ખૂબ જ ખ્યાતનામ થયેલો છે. ત્યારબાદ તેમણે જે ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ લઈ ઉમાશંકર જોશીએ આપેલી જે પણ કૃતિઓ છે એ કૃતિઓનો લાભ લઈ તેમણે અહીંયા સરસ મજાના કાવ્યોની રચના કરી. અને એમાં પણ રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી બાળ વાર્તાઓ પણ તેમણે આપી છે. અહીંયા આ ખંડકાવ્ય કલિંગ યુદ્ધ વિશેનું નિરૂપણ કર્યું છે, જેનો વિષય કલિંગનું યુદ્ધ છે. સમ્રાટ અશોકે કલિંગ પર આક્રમણ કરી અને ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો હતો, એ વિશેનું આ ખંડકાવ્ય અહીંયા રજૂ કરેલું છે. તો આપણે આ ખંડકાવ્ય વિશે અભ્યાસ કરીએ. થયું ખતમ યુદ્ધને સકલ શૂર તેનો શમ્યો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. થયું ખતમ, અહીંયા પૂર્ણ થયું, ખતમ થયું એટલે કે પૂરું થયું, પૂર્ણ થયું. ને સકલ શોર થમ્યો, તેનો જે શોર હતો, શોર એટલે કે અવાજ, તો એ અવાજ એ શમ્યો એટલે બંધ થયો, શમવું. તો અહીંયા આ શોર, બુમરાળ, ઘોંઘાટ હતો, શમવો, શમ્યો એટલે શાંત પડ્યું. તો યુદ્ધ પૂરું થયું ને યુદ્ધનો જે શોર હતો એ અહીંયા અવાજ હતો, ઘોંઘાટ હતો, તે અહીંયા પૂર્ણ થયો, શાંત પડી ગયો. કલિંગ પડ્યું, કલિંગ એટલે કલિંગ નગર, તો કલિંગ પડ્યું એટલે કલિંગ નગર હાર્યું, અહીંયા પડવું એટલે હારવું અહીંયા. તો કલિંગ પરાજિત થયું, કલિંગ રાજ્ય જે હતું તે પરાજિત થયું. અશોક નૃપ પામ્યો છે જય. અશોક નૃપ, અશોક રાજા, નૃપ એટલે રાજા, તો જે અશોક રાજા હતો પામ્યો એટલે પામ્યો અહીંયા છે
વિજય. તો અહીંયા અશોક રાજાનો જય એટલે કે વિજય થયો છે. અહીંયા યુદ્ધ પૂરું થયું ને યુદ્ધનો શૂર થમી ગયો છે. કલિંગ પરાજિત થયું છે અને અહીંયા રાજા અશોક એ વિજય પામ્યો છે, વિજય મેળવી છે રાજા અશોકે. ભયંકર હતી લડાઈ સૌ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહી તાંડવ. ભયંકર હતી લડાઈ, ખૂબ જ ડરામણી, ખૂબ જ નુકસાન પહોંચાડનારી, ભયાનક. એ ભયંકર હતી લડાઈ. તો આ લડાઈ ખૂબ જ ભયંકર ભયાનક હતી. સૌ નાદ શસ્ત્રો તણા, નાદ એટલે કે અવાજ અહીંયા. તો એ અવાજ નાદ, સૌ નાદ, બધા જ અવાજ જે હતા એ નાદ. શસ્ત્રો તણા, શસ્ત્રો તણા એટલે શસ્ત્રોના. તો અહીંયા જે શસ્ત્રો હતા એ શસ્ત્રોના જ આ અવાજ હતા અને આ લડાઈ ખૂબ જ ભયંકર હતી. તે સમયે શસ્ત્રોના જ તમામ અવાજો ભયાનક લાગતા હતા. ભયાનક હતા, ભયાનક હતા એટલે ખૂબ જ ભયાનક, ભયંકર હતા. કૃતાંત કરતો તહી તાંડવ. કૃતાંત એટલે અહીંયા યમ, મૃત્યુ અથવા તો કાળ. કૃતાંત એટલે યમ, યમદેવ. મૃત્યુ અથવા તો કાળ, તો સમય. જે મૃત્યુનો સમય આવી ગયો હતો તે. તો અહીંયા જે મૃત્યુનો સમય આવી ગયો હતો, જે મૃત્યુ હતું ત્યાં યમ એટલે મૃત્યુના દેવ, જાણે કે કરતો તહી તાંડવ. તો આ યમ હતા, યમદેવ. એ અહીંયા જાણે કે મૃત્યુનું તાંડવ કરતા હોય તેવું લાગી રહ્યું હતું. તો યુદ્ધ પૂરું થયું અને બધો જ શોર થમી ગયો. ત્યાર પછી કલિંગ પરાજય થયું અને અશોક રાજા બન્યું, અથવા તો અશોક રાજાનો વિજય થયો. ભયંકર લડાઈ હતી. બધા જ અવાજો એ શસ્ત્રોના સંભળાયા હતા, જે ભયાનક હતા અને જાણે કે ત્યાં યમ મૃત્યુનો તાંડવ કરતો હોય તેવું લાગતું હતું. બધાએ મધુર સ્વરો જીવનના જ્ઞાતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. બધાએ મધુર સ્વરો, બધા જ મધુર એટલે અહીંયા મનને ગમતા અથવા તો પ્રિય હોય તેવા એ બધા જ મધુર સ્વરો જે હતા એ મધુર મીઠા સ્વરો. એ અહીંયા સ્વરો એટલે કે અવાજ. તો બધા જ મીઠા અવાજ જીવનના જ્ઞાતા ડૂબી. તો બધા જ મીઠા જે અવાજો હતા જીવનના તે બધા જ અહીંયા ડૂબી ગયા છે. ડૂબી ગયા એટલે કે અહીંયા એ માત્ર યુદ્ધના અવાજ, શસ્ત્રોના અવાજમાં એ સંભળાતા નહોતા, ડૂબી ગયા હતા, શાંત થઈ ગયા હતા. તો બધાએ મધુર સ્વરો જીવનના જ્ઞાતા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. પ્રચંડ ખૂબ જ ભયાનક, ખૂબ જ ડરામણા, ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં એવા જે ગરજતા, ગર્જના કરતા હતા અહીંયા એ શેના? અતિ યુદ્ધના મહાનાદ. તો યુદ્ધના મહાનાદ એટલે મોટા મોટા જે યુદ્ધના અવાજો હતા એ અવાજો મહાનાદમાં. આ મધુર જે સ્વરો હતા, મીઠા જે સ્વરો હતા એ અહીંયા ડૂબી ગયા હતા, એમાં વિલીન થઈ ગયા હતા, એમાં ભળી ગયા હતા. તો બધાએ મધુર સ્વરો જીવનના એ આ પુષ્કળ પ્રમાણમાં યુદ્ધના જે મહાનાદ ગરજતા હતા, મોટા અવાજો અહીંયા ગર્જના કરતા હતા, તેમાંથી વિલીન થઈ ગયા હતા, તેમાંથી ભળી ગયા હતા. શમ બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી. તો અહીંયા બહુ દિનો પછી, બહુ દિવસો પછી પદ પ્રહાર, પદ પ્રહાર અહીંયા તો
પગના પ્રહાર, અહીંયા પદ એટલે પગ અને પ્રહાર એટલે એના ઉપર ઘાત કરવી, પ્રહાર કરવો, તો એ પદ પ્રહાર ભયંકર, તાંડવી એટલે કે ભયંકર નૃત્ય. ભયંકર નૃત્ય આપણે જાણીએ છીએ કે શિવજીનું તાંડવ છે, તો એ તાંડવમાં તેમનું નૃત્ય તો અત્યંત આવેશમાં આવીને અત્યંત આવેગપૂર્વક જે ભયંકર નૃત્ય થઈ રહ્યું હોય તેવું નૃત્ય પદ પ્રહારથી. તો શમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી, તો બહુ દિવસો પછી આ પદ પ્રહારનું ભયંકર તાંડવી નૃત્ય અહીંયા શમ્યું એટલે પૂરું થયું, શાંત પડ્યું. ઘણા દિવસો પછી અહીંયા પદ પ્રહારનું તાંડવી ભયંકર નૃત્ય શાંત પડ્યું. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. પરાજિત કલિંગમાં, પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ ચૂપકીદી શાંતિ, મૌન છવાઈ એટલે છવાયેલું હતું. તો આ પરાજિત થયેલું જે કલિંગ રાજ્ય હતું, પરાજિત થયેલું જે કલિંગ નગરી હતી તેમાં અત્યંત ચૂપકીદી મૌન શાંતિ છવાઈ ગઈ હતી, શાંતિ દેખાઈ રહી હતી. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી, નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી હતી. ઢાળતી અહીંયા ચૂપકીદી, પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી. તો અહીંયા ચૂપકીદી જે આ મૌન હતું, આ શાંતિ હતી, એ શાંતિ યુદ્ધથી પણ ભયદ ભયાનક હતી. ભયદ એટલે કે ભયાનક, યુદ્ધથી પણ. તો પરંતુ આ જે ચૂપકીદી શાંતિ હતી એ ભયદ ભયાનક હતી, વધારે ભયાનક હતી જે યુદ્ધથી, એ યુદ્ધ કરતાં પણ આ શાંતિ વધારે ભયાનક હતી. નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. તો નિરાશ નગરી હતી, આ જે નગરી હતી એ ખૂબ નિરાશ થઈ ગઈ હતી, જાણે કે ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા નરસંહાર થયો હતો, ખૂબ મોટા પ્રમાણમાં ખુવારી સર્જાઈ હતી. માટે આ નગરી જાણે કે શાંત બની ગઈ હતી, નિરાશ બની ગઈ હતી. નયન નીર ઢાળવી, અહીંયા આંખમાંથી આંસુ સારવા, નયન નીરને ઢાળતી હતી એટલે રૂઢિપ્રયોગ છે અહીંયા, નયન નીરને ઢાળતી, તો આંખમાંથી આંસુ સારતી. તો આ જે નગરી હતી કલિંગ નગરી, કલિંગ રાજ્ય હતું, તે જાણે કે નિરાશ થઈ અને તેના નયન નીરને ઢાળતી હતી, તેની આંખોમાંથી આંસુઓ સારતી હતી. હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ શી એ પડી. અહીંયા હતી બિન સહાય, બિન સહાય એટલે કે અસહાય, જેને કોઈ પણ પ્રકારના સહાય નહોતી, વિવશ હતી. એ કરુણ આજે તેની સ્થિતિ, આજે કરુણ ખૂબ જ દયાજનક, આજે કલિંગ નગરી હતી એ કલિંગ નગરી એ અસહાય હતી, આજે એની સ્થિતિ દયાજનક હતી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી. સમૂળ એટલે કે મૂળ સાથે, સમૂળ એટલે કે મૂળ સાથે. તો અહીંયા મૂળમાંથી ઉખડી ગયેલી મૃદુ વેલ શી એ પડી, મૂળમાંથી ઉખડી ગયેલી મૃદુ વેલ જેવી અહીંયા તે પડી હતી. મૃદુ એટલે કે કોમળ, તો અહીંયા કોમળ વેલના જેમ એ પડી હતી, જાણે કે આજે યુદ્ધ હતું તે યુદ્ધ, પરંતુ ચૂપકીદ એ ભયદ યુદ્ધથી હતી. તો પરંતુ આ શાંતિ એ યુદ્ધથી પણ વધારે ભયાનક હતી. નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી, એ અસહાય હતી, આજે એની સ્થિતિ ખૂબ દયાજનક હતી અને મૂળમાંથી ઉખડી ગયેલી કોમળ વેલની જેવી એ પડી હતી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ, તેના
દીપ્તિ તેના નયનમહી જે છે દર્પ કેરી ભરેલી. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના. વાગોળે છે, વાગોળવું અહીંયા રટણ કરવું. વાગોળવું એટલે કે રટણ કરવું. તો એ રટણ કરે છે એ યુદ્ધના સ્મૃત વિજય જે એમણે જીત મેળવી છે. શિબિરે, શિબિરે એટલે કે છાવણીમાં. તો તેમની જે છાવણી હતી તેમાં આજ સમ્રાટ તેના. સમ્રાટ અહીંયા અશોક. તો અશોક રાજા જે હતા, આજે સમ્રાટ અશોક એમની છાવણીમાં એમના વિજયનું રટણ કરી રહ્યા હતા. વારંવાર એમના વિજયનું રટણ વારંવાર એ ચિત્રો એમની સમક્ષ ઉત્પન્ન કરી રહ્યા હતા. વારંવાર એ યાદોને જોઈ રહ્યા હતા. દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. દીપ્તિ અહીંયા દીપ્તિ એટલે કે પ્રકાશ, તેજ. નયનમહી એટલે કે આંખમાં, અને દર્પ એટલે કે અભિમાન, ગર્વ. તો અહીંયા આ જે સમ્રાટ છે એ વાગોળે છે, યાદ કરે છે, રટણ કરે છે વારંવાર એ શિબિરમાં પોતાના વિજયને. અને દીપ્તિ તેના નયનમહી છે દર્પ કેરી ભરેલી. એના નયનમાં પ્રકાશ છે, ઓજાસ છે, તો તેજ છે એ નયનમયી. એની આંખોમાં તેજ છે એ દર્પ કેરી ભરેલી. દર્પ એટલે અભિમાન, કે અભિમાનથી ભરેલી એની આંખો છે, એમાં અભિમાનની તેજ છે. તો આજે સમ્રાટ એમની છાવણીમાં એમના વિજયનું રટણ કરી રહ્યા છે. એમની આંખોમાં અભિમાનનું તેજ ભરેલું છે. જોવું જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. જોવું જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. જોવું જાતે વિજય. તો આજે હું જાતે વિજયને જોઉં છું. આજે જીત મળી છે એ જીતને હું જોઉં. નૃપને સંસ્ફુરે ઉર્મી એવી. નૃપને સંસ્ફુરે એટલે કે સ્ફુરણ થતું હતું, એકાએક એવું સૂજે છે. તો અંતસ્ફુરણા થઈ. ઉર્મી એટલે કે લાગણી, ભાવ. તો એમની ઉર્મિઓ અહીંયા ઉત્પન્ન થઈ, અંદરથી એવી અંતસ્ફુરણા થઈ કે હું જાતે જ આ વિજયને જોઉં. રાજાને, તો રાજાને એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફુરી, હું જાતે જ આ વિજયને, આ જે વિજય મેળવ્યો છે વિજયને જોઉં. જાતે જોઉં, જોવું જાતે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. જાતે જ જઈને જોવું મગધ, મગધની અસીની એટલે કે તલવાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આ શબ્દ સમાનાર્થી સ્વરૂપે પૂછાય છે. અસીની એટલે કે તલવાર. તો અસી એટલે તલવાર, તો અસીની એટલે તલવારની. તો મગધની જે તલવારની ધાર છે, ધાર, એ ધારની હું અહીંયા તીક્ષ્ણ કેવી, તો એ કેવી ધારદાર છે એ હું અહીંયા જાતે જઈને જોઉં. તો રાજા કહે છે સમ્રાટ અશોક કે પોતાની શિબિરમાં એ વિજયની આજે સ્મૃતિઓ છે, વિજયની જે રટણ છે એ રટણ કર્યા કરે છે. એમની આંખમાં અભિમાનનું તેજ ભર્યું છે. અને એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફુરી, હું જાતે વિજય જોઉં, હું જાતે જોઉં મગધ દેશની તલવારની આ ધાર કેવી તીક્ષ્ણ છે. હું જાતે જઈને જોઉં કે મગધ અસીની ધાર છે તીક્ષ્ણ કેવી. તો જાતે જઈ અને અહીંયા હું જોઉં કે આ મગધની તલવારની ધાર કેવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? તો સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. સમૂળી ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી. આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? તો આ પંક્તિમાં સમૂળી ઉખડી ગયેલી મૃદુ વેલશી એ પડી. આ પંક્તિમાં યુદ્ધમાં પરાજિત પામેલી એક કલિંગ નગરીનો ઉદ્દેશ અથવા તો નિર્દેશ કરવામાં આવે છે. સમ્રાટની આંખોમાં શેની દીપ્તિ છે? તો સમ્રાટની આંખોમાં
જીત મેળવ્યાનું અભિમાનની દીપ્તિ જોવા મળે છે. વિજય પછી અશોકના મનમાં કયો વિચાર સ્ફુર્યો? તો વિજય પછી જાતે જઈને હું જોઉં એ વિજયને, અને હું જોઉં જાતે જઈને મગધ દેશની આ તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે, તેવો વિચાર એમને સ્ફુર્યો, એમને વિચાર એવો થયો.